આતિશભાઈ રાત્રે 12 વાગ્યા પ્રવેશભાઈ લોકોએ આતિશબાજી છોડી એવી છોડી કે આતિશબાજી ઉપર જાય, પણ એ આતિશબાજી એ લોકોએ મારી ઘર સાઈડ હોઈ હતી, એ બધી મારી ઘર સાઈડ આવતી હતી, અમારી ઘરની ઓટલા પર ગાડી પર એમ આવતી હતી. અમે એ જોવા માટે બહાર નીકળ્યા તો પૂછ્યું કે શું કર્યા કરે, એવું કીધું તો એ લોકો આવીને મારવા જ લાગી ગયા. 3 જણ આવ્યા અને મારવા લાગી ગયા. અમે એમાં છોડાવવા ગયા તો મને બી માર્યો, મારા છોકરાને બી માર્યો, અમને બધાને ફેંકી દીધા એ લોકોએ. ને પછી એ લોકો મારવા લાગી ગયા, ને પછી બીજા બધા એ લોકોના સાથીઓ હતા 15 જણ જેવા, તે બી લોકો બી મારવા લાગ્યા. મારવાનું કારણ સવારે ડેપ્યુટી સરપંચનું અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી, એમાં એ લોકોની મંજૂરી નહીં થઈ, એ લોકોનું નહીં થયું, એટલે એ લોકોએ કીધું કે તમને પછી જોઈ લેશું એવું કીધું. ને પછી સાંજે ખાઈ પીને આવ્યા ને પછી એવું કરવા લઈ ગયા એ લોકો. મારું નામ દિલીપભાઈ લક્ષ્મણભાઈ પટેલ. ઘટના તો મારી ઘરવાળી સુજાતાબેન દિલીપ પટેલ એના પર અવિશ્વાસની દરખાસ્ત મૂકેલી હતી પંચાયતમાં 6 તારીખના દિવસે હતી. તો એમાં પરેશભાઈના તરફથી મૂકેલી હતી, એના સભ્ય તો બધાથી. તો 15 થી 20 જણા આવેલા. પરેશ પટેલ ને એના સાથીદારો. કારણ તો ડેપ્યુટી મારી ઘરવાળી રહી ને એના માટે. એ લોકોએ ફટાકડા ફોડતા હતા, અને ફટાકડા ફોડતા એ મારી ઘર બાજુ આતિશબાજી મૂકીને મારા બાયણામાં બી ફટાકડા આવતા હતા, એના લઈને અમને 3 થી 4 જણા લાગેલું છે.